નમસ્કાર બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ બરાબર નો અભ્યાસ કરીશું। આપણે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમમાં એક્ટિવિટી કરતા હતા। એમાં એક્ટિવિટી 4E સુધી કરેલું છે। હવે 4F એક્ટિવિટી જોઈએ। તેમાં છે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો। તો એ આપણે લખીશું। નેહાબેન ઇઝ અ પિંકુસ સિસ્ટર। આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા। નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર એ શેના ઉપરથી આપણે જવાબ આપવાનો છે? આગળ એક ચિત્ર આપેલું હતું અને તેના ઉપરથી વર્ણન કરેલું હતું। હવે એ આધારે જવાબ આપવાના છે। તો નેહાબેન પિંકુસની માતા છે, સિસ્ટર નથી, એટલે ત્યાં શું લખીશું આપણે? ફોલ્સ, FALSE। પણ હું અહીંયા આ નિશાની કરીને દર્શાવું છું, તમારે ત્યાં સ્પેલિંગ લખવાનું છે FALSE। ગોલુ ઇઝ પિંકુસ બ્રધર। ગોલુ પિંકુનો ભાઈ છે, તો હા ત્યાં સાચું આવશે। તો ત્યાં કયો સ્પેલિંગ લખીશું? ટ્રુ, TRUE। અહીંયા લખીશું તમે TRUE એ રીતે, બરાબર। પછી રોહિતભાઈ હેઝ અ મેગેઝિન। રોહિતભાઈની પાસે મેગેઝિન એટલે કે છાપું છે, તે સાચું છે કે ખોટું? બરાબર, તો હા ના, મેગેઝિન નથી, તેની પાસે ન્યૂઝપેપર હતું, બરાબર। તો ત્યાં ફોલ્સ આવશે, FALSE આ રીતે લખજો। ધે આર એટ ધ સીશોર। તે લોકો સીશોર એટલે દરિયા કિનારે હતા, તો હા તે સાચું છે, તો ત્યાં ટ્રુ લખીશું TRUE, ટ્રુ, બરાબર। હવે છે ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર। ત્યાં ફુગ્ગાવાળો પણ હતો, બલૂન મેન એટલે ફુગ્ગાવાળો, હા તો તે પણ સાચું છે, તો ત્યાં પણ ટ્રુ લખીશું TRUE લખીશું। ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર। તો ત્યાં આગળ ચિત્રમાં પિક્ચરમાં આપણને પાણી બતાતું હતું, હા બતાતું હતું, પણ તો અહીંયા શું કહે છે? ના, નથી બતાતું એવું કહે છે વાક્યમાં, એટલે આ વાક્ય ખોટું છે। તો અહીંયા આવશે FALSE, ફોલ્સ, બરાબર। આ રીતે લખવાનું છે। નેહાબેન, હવે આ એક્ટિવિટી 4G છે। શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો। તો બાળ મિત્રો, અહીંયા આપણે જે રીતે વાક્ય બનતું હશે એ રીતે આપણે તેના સાચા શબ્દ ગોઠવીને વાક્ય બનાવીને લખવાનું છે। તો લખીશું, તો અહીંયા શું છે? નેહાબેન ફ્રૂટ્સ હેઝ એ રીતે છે, તો નેહાબેન પહેલાં આવશે નેહાબેન, પછી હેઝ અને પછી આવશે ફ્રૂટ્સ, બરાબર। તો આ જો હું ક્રમ લખીને કહું છું, તમારે એ રીતે સમજવાનું છે। તો અહીંયા નેહાબેન, પછી આ બીજું આવશે હેઝ અને આ ફ્રૂટ્સ। નેહાબેન હેઝ ફ્રૂટ્સ, નેહાબેનની પાસે ફ્રૂટ્સ છે, બરાબર। ગોલુ પ્લેઇંગ ઇઝ, બરાબર। તો શું આવશે? પહેલું ગોલુ, પછી બીજું આવશે ઇઝ અને ત્રીજું આવશે પ્લેઇંગ, રમી રહ્યો છે। આ રીતે આખું વાક્ય બનશે, જે તમારે નીચે લખવાનું છે। પિંકુ ગોલુસ સિસ્ટર ઇઝ, બરાબર। તો શું આવશે? પિંકુ પહેલાં આવશે, બીજું ઇઝ, ગોલુસ એટલે ત્રીજું અને સિસ્ટર એ ચોથું આવશે। તો એ રીતે તમારે ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે। પછી ચોથું વાક્ય અહીંયા શું આપેલું છે? ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ। તો આ વાક્ય બરાબર કંઈ વાંચવામાં મજા આવતી નથી અને એ ખોટું છે, બરાબર। તો રોહિતભાઈ એ પહેલાં આવશે, રોહિતભાઈ, પછી ઇઝ એ બીજું આવશે, પછી ગોલુસ એ કોના પપ્પા છે? ગોલુના, અને ફાધર એટલે ચોથું, ફાધર ચોથું આવશે। રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર એ રીતે આવશે। ગોલુસ રેડ ઇઝ બોલ, બરાબર। ગોલુસ બોલ ઇઝ રેડ એ રીતે આવે, તો ગોલુ, પછી બોલ, પછી ઇઝ રેડ, રેડ એ ચોથું આવે। પહેલાં આવશે ગોલુ, પછી બોલ, ઇઝ રેડ, ગોલુનો દડો લાલ છે। આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ। તો ત્યાં શું આવશે? ધેર એ પહેલાં, પછી આર એ બીજું, પછી સ્ટુડન્ટ્સ ત્રીજું,
ઇન ધ ક્લાસ એટલે એ ઇન ધ ક્લાસ એ છેલ્લે જ આવશે અને ચોથું આવશે, બરાબર. શું આવશે? ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, એ રીતે વાક્ય બનશે. ઇઝ પિંકુઝ ગોલુઝ સિસ્ટર, એ રીતે ન બને. ઇઝ પહેલું આવે, પિંકુ બીજું આવે, ગોલુ ત્રીજું આવે અને સિસ્ટર ચોથું આવે. હવે જોઈએ આગળ, બરાબર. એક્ટિવિટી 6. જૂથમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. અહીં એક વિશ્વા નામની છોકરી છે, તો તેનું નામ આપ્યું છે વિશ્વા, પછી 10 year old, સ્ટુડન્ટ, કર્લી હેર અને ટોલ. હવે તેના પરથી વાક્ય બનાવેલા છે. તો વિશ્વા ઇઝ અ ગર્લ, તો અહીંયા એનું આ જે શબ્દ છે પેલો, તો એ શબ્દ તો આવી જાય અને એ પ્રમાણે આખું વાક્ય બને એ શબ્દનો ઉપયોગ કરીને, બરાબર. તો વિશ્વા ઇઝ અ ગર્લ. બીજું છે 10 years old, તો શું છે? શી ઇઝ 10 years old. શી એટલે તેણી, 10 વર્ષની છે. સ્ટુડન્ટ, શી ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થીની છે. કર્લી હેર, શી હેઝ કર્લી હેર, તેના વાળ કર્લી છે. ટોલ એટલે કે ઊંચું, શી ઇઝ ટોલ, તે ઊંચી છે હાઇટમાં. તો એ રીતે આપણે અહીં પણ વાક્ય બનાવવાનું છે. તો અહીં છે આ મિસ્ટર વસાવા, અ ડૉક્ટર, 52 years old અને શોર્ટ. તો અહીંયા લખવાનું મિસ્ટર વસાવા ઇઝ અ મેન. શું લખીશું? મિસ્ટર વસાવા ઇઝ અ મેન, MAN. તે બોય ન કહેવાય, કેમ કે બોય તો છોકરા માટે વપરાય અને ગર્લ છોકરી માટે. એટલે મેન એટલે માણસ, એની ઉંમર એટલે કે 52 વર્ષના છે, એટલે મોટી ઉંમરના છે, એટલે તે મેન એટલે કે માણસ છે. મિસ્ટર વસાવા ઇઝ અ મેન, આ રીતે અહીંયા પેલું વાક્ય બનશે. પછી લખીશું હી ઇઝ અ ડૉક્ટર. શું લખીશું અહીંયા? હી ઇઝ અ ડૉક્ટર. હી ઇઝ અ ડૉક્ટર. પછી ત્રીજું વાક્ય બનશે હી ઇઝ 22 years old. હી ઇઝ 22 years old. હી ઇઝ શોર્ટ. શું લખીશું? હી ઇઝ શોર્ટ, SHORT. હી ઇઝ અ શોર્ટ, બરાબર. આ રીતે તેનો મિસ્ટર વસાવાના વાક્યો બનશે. હવે નીચે લખીશું. નીચે કોણ આપેલું છે? મિસિસ પરમાર, 35 years old, હેર ડ્રેસર અને ફેટ. ધીસ ઇઝ અ મિસિસ પરમાર. આપણે શું લખીશું? ધીસ, THIS, ધીસ ઇઝ મિસિસ પરમાર. એ પરમારનું અહીંયા સ્પેલિંગ છે, બરાબર. એ લખીશું ધીસ ઇઝ અ મિસિસ પરમાર. બીજું છે 35 years old. શી ઇઝ, તો અહીંયા આખું લખું છું, શી ઇઝ 35, પછી આ લખી નાખવાનું યર્સ ઓલ્ડ, એ રીતે. શી ઇઝ 35 years old. પછી શી ઇઝ અ હેર ડ્રેસર, તો પાછું લખવાનું આ રીતે, શી ઇઝ અ, પછી આ લખી દેવાનું હેર ડ્રેસર, બરાબર. અહીંથી અહીંયા શી ઇઝ અ હેર ડ્રેસર. અને શી ઇઝ અ ફેટ, શી ઇઝ અ ફેટ, આ રીતે. તો અહીં મિસિસ પરમારના પણ સેન્ટેન્સ આપણે બનાવીને લખ્યા. હવે એક્ટિવિટી 7A. અહીં ગોલુના ફેમિલીનો ચાર્ટ આપેલો છે, તે જુઓ અને નામ લખો. ફેમિલીનો ચાર્ટ. ગોલુના પપ્પાનું નામ શું હતું? રોહિતભાઈ, બરાબર ને? રોહિતભાઈ. માતાનું નામ હતું નેહાબેન. નેહાબેન. સિસ્ટર એટલે તેનું સિસ્ટરનું નામ હતું પિંકુ.
અને બ્રધર એટલે એનો જે ભાઈ હતો એનું નામ શું હતું? ગોલુ. આ રીતે આપણે તેનો ચાર્ટમાં નામ લખી દીધા. તમારે પણ ત્યાં એવી રીતે ચાર્ટમાં નામ લખી દેવાના છે. ફાધરનું નામ રોહિતભાઈ, નેહાબેન, પિંકુ અને ગોલુ. બરાબર. તો હવે ગોલુ બોલે છે, આઈ એમ અ ગોલુ. હું ગોલુ છું. માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ. તો તમારે ત્યાં શું લખવાનું? આ લખવાનું છે અહીંયા રોહિતભાઈ. પછી માય મધર નેમ ઇઝ નેહાબેન. તો તમારે અહીંયા નેહાબેન લખ્યું છે તે અહીંયા લખવાનું છે. અને માય સિસ્ટર નેમ ઇઝ, એની બેનનું નામ શું હતું? પિંકુ. તો અહીંયા લખવાનું છે PINKU, પિંકુ. બરાબર. તેની બેનનું નામ શું છે? પિંકુ. હવે છે એની પછી એક્ટિવિટી 7B. બાળમિત્રો, આપણે જે રીતે આગળ ફેમિલીનો ચાર્ટ બનાવ્યો તેમાં તમારે અહીં પણ ફેમિલીનો ચાર્ટ બનાવવાનો છે, પણ અહીં તમારે તમારા કુટુંબના સભ્યનો ચાર્ટ બનાવવાનો છે. હું જેમ સમજાવું છું એ જ રીતે. અહીં ગ્રાન્ડફાધર એટલે અહીંયા તમારા પપ્પાનું ફેમિલી છે, એટલે અહીંયા હું ફાધરનો F કરું છું, અને અહીંયા મધર એટલે મમ્મીનું ફેમિલી. બરાબર. મમ્મીના પપ્પા, મમ્મી. બરાબર. એ રીતે અહીંયા ગ્રાન્ડફાધર છે તો તમારે જે પપ્પાના પપ્પા એટલે જે આપણે દાદા છે ગ્રાન્ડફાધર તેનું નામ લખવાનું. અહીંયા પપ્પાના મમ્મી એટલે દાદી એનું નામ લખવાનું છે. અહીંયા પપ્પાના ભાઈ અંકલ, અને પપ્પાની ભાઈ અંકલ અને પપ્પાના ભાઈની વાઈફ એટલે કે આંટી એના નામ લખવાના છે. અને અહીંયા પપ્પાનું નામ લખવાનું છે. હવે જે અહીંયા એમ કર્યો છે ત્યાં જોઈએ. મમ્મીના પપ્પાનું નામ એટલે કે નાના હોય તેનું નામ અહીંયા, અને મમ્મીના મમ્મી એટલે કે ગ્રાન્ડ મધરનું નામ એટલે કે નાની માનું નામ અહીંયા લખવાનું છે. હવે તમારા મમ્મીનું નામ અહીંયા લખવાનું છે. પછી મામા છે તમારા મમ્મીના ભાઈ તેનું નામ અહીંયા, અને મામી મમ્મીના ભાઈની પત્ની તેનું નામ અહીંયા લખવાનું છે. હવે આ તમારા મમ્મીનું નામ અને તમારા પપ્પાનું નામ. બરાબર. એ રીતે અહીં લખવાનું છે. હવે પછી તમારો ભાઈ, તમારી બેન અને તમારું નામ અહીં લખવાનું છે. અને જેમ આગળ આપણે વાક્ય બનાવ્યા, આઈ એમ એટલે મારું નામ, જે તમારું નામ હોય એ તમારે અહીં લખવાનું છે. માય ફાધર્સ નેમ અહીંયા લખવાનું છે. માય મધર્સ નેમ, માય બ્રધર્સ નેમ, માય સિસ્ટર્સ નેમ, માય ગ્રાન્ડફાધર નેમ, ગ્રાન્ડ મધર નેમ. એ રીતે વાક્યોમાં લખવાનું છે. બધાના પરિવારનો ચાર્ટ અલગ અલગ હોય એમ તમારે પણ તમારા પરિવારનો ચાર્ટ બનાવવાનો છે. નમસ્કાર મિત્રો, આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું.